ઘણી વખત આપણા ઘરમાં એવી કુર્તીઓ હોય છે ને કે જે આપને પહેરવામાં ટાઈટ ફિટ થતી હોય છે, અમુક વખત શોર્ટ થતી હોય છે, જે કુર્તીઓ એમ જ પડી હોય છે, જેનો કાંઈ જ ઉપયોગ નથી હોતો. ત્યારે વિચાર આવે છે કે આ કુર્તીનું કરવું શું? પરંતુ ચિંતા નહીં કરશો, આજના વિડીયોમાં હું તમને એ જ જણાવવાની છું કે આ રીતની જો તમારા ઘરે કુર્તી હોય તો તેનો તમે શું રિયુઝ કરી શકો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો મેં પણ અહીં એક જૂની કુર્તી લીધેલી છે જેનો કંઈ જ યુઝ ન હતો. તો જુઓ, આ કુર્તીને આપણે અહીંથી આ રીતે સેન્ટરથી કટ કરીશું. કુર્તીના જે 2 પાર્ટ હોય છે તેમાંથી આપણે ઉપરનો પાર્ટ છે તેને જ આપણે સેન્ટરથી કટ કરીશું. આ રીતે તમને સરખું માપ ન ફાવે તો કુર્તીને આ રીતે ફોલ્ડ કરી અને આપ આ રીતે સેન્ટરમાં નિશાન લગાવી લો અને ત્યારબાદ તેને કટ કરો. જુઓ, આ રીતે કાતરની મદદથી આપણે સેન્ટરના પાર્ટમાં આપણે છેક સુધી કટ કરી લેવાનું છે. જુઓ, આ રીતે આપણે કુર્તીના 2 પાર્ટ કરી દઈએ. નીચેનો પાર્ટ જે હતો તેમાં આપણે કાતર નથી લગાવવાની, આ રીતે ઉપરના પાર્ટમાં જ આપણે કટ કરવાનું છે. ત્યાર પછી અહીંથી આપણે 1-1 ઇંચ જેટલું ફોલ્ડ કરી અને સિલાઈ લગાવવાની છે. જુઓ, આ જે આપણે કાતરથી કટ કર્યો ને તે પાર્ટ આપણે આ રીતે ફોલ્ડ કરી 1-1 ઇંચ આપણે ફોલ્ડ કરી અને તેમાં સિલાઈ લગાવી લઈશું. અહીં મેં સિલાઈ લગાવી લીધી છે. ત્યાર પછી શું કરીએ, આ જે 2 બેલ્ટ આપેલા છે એ બેલ્ટને આપણે અહીંથી કટ કરી દઈશું. જો આ રીતે કટ કર્યા પછી તે બેલ્ટનો આપણે અહીં ઉપયોગ કરીશું. આ રીતે અહીં આપણે 2 બેલ્ટ લગાવી અને સિલાઈ કરી લઈશું. આપ હાથેથી પણ સિલાઈ કરી શકો છો અથવા મશીનથી પણ. જુઓ, આપ ચાહો તો આ રીતે ઉપરની સાઈડ લગાવી શકો છો, થોડા નીચે બેલ્ટ લગાવી શકો છો. મેં અહીં લગાવ્યા છે. જુઓ, આ રીતે સિલાઈ કરી લઈએ. તો અહીં રેડી છે આપણું એક નવું જ ક્રિએશન. અહીં આપણે બનાવ્યું છે શ્રગ, જેને તમે કુર્તી પર પહેરી શકો છો, જીન્સ ટી-શર્ટ પર પહેરી શકો છો. આ રીતે આપ વેર કરશો, ખૂબ જ સરસ લાગશે. લાગશે જ નહીં કે આ જૂની કુર્તીમાંથી આપણે બનાવેલું છે. તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. મળીએ નવા વિડીયોમાં નવા જ ક્રિએશન સાથે.